નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડે રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું કે કાઉન્સિલરોના કામ ન થવાના કારણે કાઉન્સિલરોએ આ અંગે સભામાં રજૂઆત કરી હતી। નિલેશ રાઠોડે જણાવ્યું છે કે એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓ ફિલ્ડમાં નીકળે, અધિકારીઓના લીધે કાઉન્સિલરને સાંભળવું પડે છે। અધિકારીઓને જે નિર્ણય લઈને કામ કરવાનું હોય તે કામ અધિકારીઓ કરતા નથી। પ્રજાને જ્યારે કોઈ પણ સમસ્યા હોય તો તે પહેલાં કાઉન્સિલરને રજૂઆત કરે છે, પરંતુ કાઉન્સિલરોના કામ થતા નથી। આજે સભામાં અધિકારીઓએ સીધા જવાબ કાઉન્સિલરોને આપ્યા ન હોવાથી કમિશનર અધિકારીઓ સામે પગલાં લે તેવી માંગ નિલેશ રાઠોડે કરી હતી। જે અધિકારીઓ કામ નથી કરતા તેનો સર્વે કમિશનર દ્વારા કરવામાં આવે તથા જે વર્ક નથી કરતા તેને વર્ક કરતા કરે, તેમ નિલેશ રાઠોડે જણાવ્યું હતું। જે પ્રમાણે અત્યારના તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, આજે જે સભા હતી એમાં બધા જ અમારા કાઉન્સિલરોએ જે પ્રમાણે રજૂઆત કરી, કાઉન્સિલરોના કામ ના થવાના કારણે કાઉન્સિલરો રજૂઆત કરી છે અને એમના લીધે જ મારે બોલવું પડ્યું કે જે આ એસી કેબિનમાં બેઠા છે અધિકારીઓ એમ ફિલ્ડમાં નીકળે અને જે અમારા કોર્પોરેટર છે જે લોકોને અધિકારીના લીધે કાઉન્સિલરને સાંભળવાનું આવે છે, તો એ જે અધિકારીઓએ કામ કરવાનું છે એ નથી કરતા। હું ચોક્કસપણે કહીશ કે ડેપ્યુટીથી લઈને કાઈથી લઈને લોકો ફિલ્ડમાં કામ કરે છે, વર્ક કરે છે અને જે કોર્પોરેશન અત્યારના ચાલે છે એમના લીધે જ ચાલે છે, પણ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે જેમને એક ડિસિઝન લઈને વર્ક લેવાનું છે એ થતું નથી। આજે પાણીનો પ્રશ્ન તમે જુઓ, દરેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન આટલા વખતથી ચાલે જ છે। હું મારા વિસ્તારની વાત કરું, જ્યારે મારા વિસ્તારની અંદર લાલબાગ ટાંકી તોડી ત્યારે આ લોકોને એટલું પ્લાનિંગ નહોતું કે લાલબાગ ટાંકી તોડીશું તો જે અમારો લાલબાગ ટાંકી પરથી અમારે દંતેશ્વરને અમારો જે માજલપુર વિસ્તાર છે એમાં પાણી કઈ રીતે પહોંચાડીશું એટલું પ્લાનિંગ ના કરી શક્યા। આજે આખી દિવાળી અમે લોકોને સાંભળવું પડ્યું છે, પાણીનો કોઈ ટાઈમ નથી, કોઈ પ્લાનિંગ નથી। તો આ બધાની વચ્ચે મારો કાઉન્સિલરનો થાય છે, કારણ કે કાઉન્સિલર એક એવા છે કે જે પ્રજાના દરેક વસ્તુમાં સંકળાયેલા હોય। પ્રજા સૌથી પહેલાં કંઈ બી વસ્તુ હોય તો કાઉન્સિલરને કહેતી હોય છે। તો આજે તમે જોયું કે સભાની અંદર બધા બોલ્યા છે કારણ કે એમના કામો નથી થતા, એમની જવાબ અધિકારીઓ સીધી રીતે નથી આપતી। તો આવા અધિકારીને 100% કમિશનરશ્રીએ એમની એક્શન લેવું જોઈએ એવી આજે મેં માંગ કરી છે। મેયર રહી ચૂક્યા છો ને, જ્યારે થઈ રહ્યા છે આક્ષેપો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એ નહીં, આના ઉપર મૂકી દો એટલે મેં અંદર કીધું કે કમિશનરશ્રીને કે જ્યારે હું મેયર હતો ને અને કોઈ બી કોર્પોરેટરની આ રીતની રજૂઆત આવતી હતી ને તો હું અધિકારીને ચેમ્બરમાં બોલાવતો હતો કે ભાઈ આ અમારા કાઉન્સિલર છે, એની આ રજૂઆત છે, એનું શું કર્યું। વિષય કમિશનરશ્રીને મારે એટલું જ કહેવું હતું કે અમારે આ બધું કેમ કરવું પડે, જેની જે ફરજ છે એને કામ કરવાનું છે, એ એમની જવાબદારીમાં આવે છે।
તો એમને એમનું કામ જવાબદારીપૂર્વક કરવું પડે. એની આજે રજૂઆત જે બીજા કાઉન્સિલરોએ રજૂઆત કરી એના અનુસંધાનમાં મારે આજે બોલવું પડે. તો આપનું કેવું એવું છે કે હાલના મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ છે તેના માટે પણ તમે કહી રહ્યા છો કે તે પણ કામ નથી હું કોઈના માટે કશું નથી કહી રહ્યો. મારી માત્ર એટલું જ કહેવું છે કે જે અધિકારીઓ કામ નથી કરતા એનો સર્વે કમિશનર શ્રી કરે અને જે વર્ક નથી કરતા એને વર્ક કરતા કરે એવી આજે રજૂઆત. ફિલ્ડ પર હોવું છું તો કયા અધિકારી નથી સાંભળી રહ્યા આપના હિસાબથી? જે તમે રજૂઆત બધા કાઉન્સિલરોની રજૂઆત સાંભળી, બધાએ કીધું કે મારે આક્ષેપ ખાલી જે અધિકારીઓ એસી કેબિનમાં બેસીને વર્ક નથી કરતા એના પર આક્ષેપ છે. દર્શક મિત્રો, ચાલુ સભા દરમિયાન વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા ચેરમેન શીતલ મિસ્ત્રી પાલિકાની લોબીમાં ચર્ચા કરતા કેમેરામાં કેદ થયા હતા. તો બીજી તરફ વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હેમિસા ઠક્કરે સભામાં શું રજૂઆત કરી, આવો સાંભળીએ. માનનીય મેયરશ્રી, અત્યારે એ જગ્યાની હાલત એવી છે કે વિધર્મી લોકોએ ત્યાં પોતે ગંદરાવી કર્યા છે, દબાણો કર્યા છે અને આપણા શિવ મંદિરની સામે ટોયલેટો બાંધ્યા છે. મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં મગરસ્વામી આશ્રમની સામે 10 નામ ગોસ્વામી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે. અતિ પૌરાણિક છે. ગાયકવાડ સરકારે ગોસ્વામી સમાજને એ ભેટ સ્વરૂપે આપી હતી. ત્યારથી લઈને આજ લગીને એ ત્યાં આગળ ઘણા લોકોની સમાધિ પણ છે અને શિવજીના મંદિરો પણ છે જે અતિ પૌરાણિક છે. વર્ષોથી આ ભેટ સ્વરૂપે લોકોને મળી હતી ગોસ્વામી સમાજને, પણ ઘણા વર્ષોથી મતલબ 10-15 વર્ષોથી અસામાજિક તત્વોએ, વિધર્મી લોકોએ ત્યાં કબજો કરી લીધો છે. ત્યાં શંકર ભગવાનના મંદિરની સામે ટોયલેટો બનાવ્યા છે, શંકર ભગવાનના મંદિરો બંધ કરી દીધા છે. એવો વિષય જે થયો છે એ વિષય અમને ધ્યાન પર આવતા ગોસ્વામી સમાજ દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી. હું પોતે પણ સ્થળ પર ગઈ. ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને પણ અમે રજૂઆત કરી. એ પોતે પણ સ્થળની વિઝિટ કરી અને એમણે કલેક્ટરશ્રીને સૂચના આપી કે આવા દબાણો એ તાત્કાલિક હટાવવા જોઈએ. દરેક પત્ર વ્યવહાર દ્વારા પણ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે કમિશનર સાહેબને, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબને એક પત્ર દ્વારા જાણ પણ કરી છે કે જે પણ દબાણો હોય ત્યાં દૂર કરવા. એનો પત્ર પણ 31 જુલાઈ 2024ના રોજ મળેલ છે. સર્વે નંબર 299 પર આ જગ્યા આવેલી છે અને કહેવાય કે વડોદરા શહેરની એક પૌરાણિક જગ્યા જે આપણે ધાર્મિક સ્થળ તરીકે આપણે જોયા છે અને ભગવાનના ત્યાં મંદિરો છે, એના રીડેવલપમેન્ટ માટે પણ આજે હું સામાન્ય સભાના માધ્યમથી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે આવું ગાયકવાડ સરકારે આપેલ ભેટ અને પૌરાણિક મંદિરો ત્યાં આવેલા છે તો એનો જીર્ણોદ્ધાર થાય, એનું રીડેવલપમેન્ટ થાય, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને આપણે ત્યાં આગળ એ લોકો આવીને ભગવાનની પૂજા અર્ચના કરી શકે, દર્શન કરી શકે. અને ઘણા ટાઈમથી જે પણ આ દબાણો છે, જે ધાર્મિક સ્થળો પર દબાણો છે એ દૂર થાય. હું તો એવું કહું છું કે વડોદરા શહેરમાં કોઈ પણ ધાર્મિક સ્થળો પર કોઈના પણ દબાણો હશે, કોઈ પણ સમુદાય હશે, એના બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે એવી પણ અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. ધાર્મિક સ્થળો ભગવાન માટે આપણે પૂજા અર્ચના કરવા જતા હોય અને લોકો એક આસ્થાથી આવતા હોય, ત્યાં અસામયિક તત્વોનો અડ્ડો કે દબાણો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. વડોદરા એક સંસ્કારી નગરી છે, કલા નગરી છે અને એક ભક્તિની નગરી છે. અહીં તમે જો નવનાથ ભગવાનના મંદિરો આવેલા છે, એટલે વડોદરા શહેરની એક અલગ ઓળખ છે, નવનાથની નગરી છે. ત્યાં આવા કોઈ પણ વિષયો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે.